જૂન અડધે આવી ગયો પણ વરસાદ ક્યાં ગયો? ગુજરાતના આકાશમાં શું ચાલી રહ્યું છે? આખરે ગુજરાતમાં ચોમાસું અટકે કેમ ગયું? તો ચાલો જાણીએ હવામાન વિભાગે આ અંગે શું જાણકારી આપી છે. નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. વર્ષ 2026ના જૂન મહિનાના દિવસો એક પછી એક પસાર થઈ રહ્યા છે. કેલેન્ડરના પાના બદલાઈ રહ્યા છે, પરંતુ ગુજરાતના આકાશમાં જે કાળા ડિબાંગ વાદળોની ગર્જના અને પ્રી મોન્સૂન એક્ટિવિટીનો ધમધમાટ જોવા મળવો જોઈએ, તેના બદલે માત્ર આકરો તડકો પરસેવી રેપઝેપ કરી દે તો ઉકળાટ જોવા મળી રહ્યો છે. ગુજરાતના સામાન્ય નાગરિક દરરોજ સવારે ઉઠીને આકાશ તરફ નજર કરીને બેસ્યો છે કે ક્યારે પવનની દિશા બદલાય, ક્યારે ઠંડા પવન ફૂંકાય અને ક્યારે ધરતી માતાની તરસ છીપાય. પરંતુ દરરોજ સાંજ પડતા સુધીમાં તો માત્ર નિરાશા જ હાથ લાગે છે. આ સ્થિતિ કોઈ પણ સામાન્ય અછતની નથી, પરંતુ કુદરતના વાતાવરણીય ચક્રમાં આવેલા એક એવા અણધાર્યા વળાંકની છે કે જેણે હવામાન વિભાગના વૈજ્ઞાનિકોને પણ વિચારતા કરી નાખ્યા છે. સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆત થતા જ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા જેવો માહોલ જોવા મળતો હોય છે. પવનની ગતિ તીવ્ર બને છે. દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી મેઘરાજા પોતાની ધમાકેદાર એન્ટ્રીથી છડી પુકારે છે. પરંતુ આ વર્ષે સ્થિતિ એકદમ ઊંધી અને ચિંતાજનક જોવા મળી રહી છે. ચોમાસાની જે સિસ્ટમ કેરળમાં સમયસર બેઠા પછી અત્યંત આશાસ્પદ ગતિએ મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી હતી, તેના પછી ગુજરાતની સરહદ નજીક આવતા જ તે નબળી કેમ પડી ગઈ? વાદળો કેમ વિખેરાઈ ગયા અને હવામાં રહેલો ભેજ ક્યાં ગાયબ થઈ ગયો? આ સવાલ આજે દરેક ગુજરાતવાસીઓના મનમાં થઈ રહ્યો છે. જોકે હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં જે ખુલાસા કર્યા છે તે ખરેખર ચોંકાવનારા છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા 11 જૂનના રોજ જાહેર કરવામાં આવેલા સત્તાવાર બુલેટિન અનુસાર ગુજરાતના હવામાનમાં આગામી કેટલાક દિવસો સુધીમાં કોઈ મોટો આશાસ્પદ ફેરફાર થવાની શક્યતા નથી જોવા મળી રહી. સમગ્ર રાજ્યમાં ચોમાસું જે ઝડપથી આગળ વધવું જોઈતું હતું તેની પ્રગતિ અટકી પડી છે. જોકે રાહતની વાત એ છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક સીમિત જિલ્લાઓમાં સ્થાનિક ભેજ અને નબળી સિસ્ટમના કારણે છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે. હવામાન વિભાગની આગાહી અનુસાર 12 જૂનના રોજ સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના સરહદી જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ગાજવીજની સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે. પરંતુ આ વરસાદ ચોમાસાનો વ્યાપક વરસાદ નથી. તે તો માત્ર સ્થાનિક સ્તરે સર્જાયેલા દબાણનું પરિણામ છે. અને ગુજરાતના બાકીના તમામ ભાગો જેવા કે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે શુષ્ક અને ગરમ રહેવાનું છે. ત્યારબાદ 13 જૂન અને 14 જૂનના રોજ પણ સ્થિતિમાં કોઈ પણ મોટો સુધારો નહીં જોવા મળે. આ દિવસો દરમિયાન પણ છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ગાજવીજની સાથે હળવો વરસાદ ચાલુ રહેશે. જ્યારે અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર અને ભુજ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની કોઈ પણ સંભાવના નથી અને ત્યાં માત્ર વાદળછાયું વાતાવરણ અથવા તો તીવ્ર બફારો જ જનજીવનને આકળ વિકળ કરી નાખશે. આ બુલેટિન સ્પષ્ટ કરે છે કે ચોમાસું હાલમાં દક્ષિણ ગુજરાતના ઉંબરે આવીને ઊભું છે અને તેને આગળ વધવા માટે જે ઉર્જા જોઈએ તે મળી નથી રહી. આના ઉપરાંત IMDના અહેવાલો અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું ભારતના પૂર્વ અને મધ્ય ભાગોમાં પ્રમાણમાં સારી ગતિએ આગળ વધી રહ્યું છે અને હાલમાં અરબી સમુદ્રના કેટલાક ભાગો, મહારાષ્ટ્રના દક્ષિણ અને મધ્ય વિસ્તારો, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ તેમજ બંગાળની ખાડીના પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભાગોમાં ચોમાસું સક્રિય જોવા મળી રહ્યું છે. આના સિવાય પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ ચોમાસાને આગળ વધવા માટે વાતાવરણ ખૂબ જ સાનુકૂળ છે અને ત્યાં આગામી 2 થી 3 દિવસમાં સારો વરસાદ થવાની સંભાવના રહેશે. પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં પણ ચોમાસું પોતાની સામાન્ય ગતિ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. પરંતુ જેવી જ વાત આવે પશ્ચિમ ભારત એટલે કે મહારાષ્ટ્રના ઉત્તરી ભાગો અને ગુજરાતની, ત્યારે ચોમાસાની પ્રગતિ એકદમ ધીમી પડી જાય છે. મહારાષ્ટ્રના
કોંકણ વિસ્તાર સુધી પહોંચ્યા પછી ચોમાસાની અરબી સમુદ્રની શાખા આગળ વધવાનું નામ નથી લઈ રહી. સામાન્ય રીતે મહારાષ્ટ્ર ઓળંગીને ચોમાસું 15 જૂન સુધીમાં સત્તાવાર રીતે ગુજરાતમાં પ્રવેશી જતું હોય છે, પરંતુ આ વર્ષની હાલની એટલે કે વર્તમાન સ્થિતિને જોતા મહારાષ્ટ્રના બાકીના ભાગોને આવરી લેવામાં જ ચોમાસાને હજુ બીજા 4 થી 5 દિવસનો સમય લાગી શકે તેમ છે, જેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન ઘણું પાછળ ઠેલાઈ ગયું છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 18 જૂન પછી જ જો ઉત્તર પશ્ચિમના શુષ્ક પવનો નબળા પડશે અને દરિયામાં દક્ષિણ તરફની જે ભેજ છે તેનું પ્રમાણ વધી જશે, ત્યારે જ ચોમાસું ફરી એકવાર વેગ પકડશે અને ગુજરાત તરફ આગળ વધશે. ત્યાં સુધીમાં રાજ્યના લોકોને માત્ર છૂટાછવાયા ઝાપટાથી જ સંતોષ માનવો પડશે, પરંતુ આ લાંબી પ્રતીક્ષા ખેતીના પાક માટે પણ ચિંતાજનક બની શકે છે, કારણ કે જે ખેડૂતોએ આગોતરની વાવણી કરી લીધી છે અથવા તો તેમની વાવણીની તૈયારીમાં છે, તેમને પોતાના આયોજનમાં ફેરફાર કરવો પડશે. મહત્વની બાબત એ છે કે કોઈ પણ પ્રદેશ માટે ચોમાસામાં વિલંબ થવો એ માત્ર હવામાનનો વિષય નથી રહેતો, પરંતુ તે આર્થિક અને સામાજિક ચિંતાનો વિષય બની જાય છે. અને ગુજરાત જેવા કૃષિ પ્રધાન અને ઉદ્યોગ પ્રધાન રાજ્યમાં પાણીની માંગ હંમેશા વધારે રહે છે. જો જૂન મહિનાના મધ્ય સુધીમાં સારો વરસાદ ન થાય તો પછી જળાશયોના તળ ઊંડા જઈ શકે છે, પીવાના પાણીની સમસ્યા વકરી શકે છે અને ગ્રામીણ અર્થતંત્ર પર તેની માઠી અસર જોવા મળે છે. જોકે હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે ચોમાસાની આ ધીમી ગતિ એ કોઈ કાયમી સ્થિતિ નથી. ચોમાસું હંમેશા પલ્સ એટલે કે ટુકડાઓમાં આગળ વધતું હોય છે. અત્યારે ચોમાસું જે બ્રેક ફેઝ એટલે કે વિરામના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, તે આગામી અઠવાડિયામાં સમાપ્ત થઈ જશે અને કુદરત પોતાનું સંતુલન જાતે જ બનાવી લેશે. જ્યારે જમીન વધુ તપશે, ઉકળાટ અસહ્ય બનશે, ત્યારે તે આપોઆપ દરિયાના ભેજવાળા પવનોને પોતાની તરફ આકર્ષિત કરશે. તેથી ભલે અત્યારે આપણને નિરાશા સાંપડી રહી હોય અને 18 જૂન સુધી મેઘરાજા આપણી ધીરજની પરીક્ષા લઈ રહ્યા હોય, પરંતુ વાતાવરણમાં પણ આ નાના બદલાવો એ સંકેત આપી રહ્યા છે કે મોડું તો મોડું, પરંતુ ગુજરાતમાં ચોમાસું બેસશે ત્યારે તે પોતાની પૂરી તાકાતની સાથે વરસશે. ત્યાં સુધીમાં ગુજરાતના લોકોએ આ અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરતા આકાશ તરફ નજર રાખીને મેઘરાજાના સ્વાગતની તૈયારીઓ ચાલુ રાખવી પડશે, કારણ કે કુદરતના આ નિયમોની સામે મનુષ્ય માત્ર પ્રતીક્ષા જ કરી શકે છે. તો આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.